આજે ફરી ટેક્સેશન પછી આપણે વેપારી કાયદો વિષય લઈને મળીએ છીએ અને અત્યાર સુધી આપણે વેપારી કાયદામાં ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ જે સમગ્ર ટીવાય બીકોમના બિઝનેસ લોના સિલેબસમાં ખૂબ મહત્ત્વપૂર્ણ છે તેની સાથે જ માત્ર મહત્ત્વપૂર્ણ નથી, તેની સાથે જ માર્ક્સનું વેટેજ પણ કોન્ટ્રાક્ટ એક્ટને ખૂબ વધારે છે. અને હવે તમારી એક્ઝામ્સ આવી રહી છે એટલે એ એક્ઝામના દૃષ્ટિએ પણ ખાસ કરારના કાયદા પર વધારે ધ્યાન રાખવાનું અને કરારના કાયદાની અમુક જે સ્પષ્ટતાઓ છે, જે જોગવાઈઓ છે, જેમ કે કરારની આવશ્યકતા, પછી તે આવશ્યક તત્વો વિશે આપણે ડિટેલમાં જાણ્યું. ત્યારબાદ હવે આજે આપણે આવીએ છીએ કરારના કાયદાના જે કરારનું પાલન અંગેનો તબક્કો છે તેના છેલ્લા તબક્કે, જેને કહેવાય છે કરારમાંથી મુક્તિ અથવા કે ડિસ્ચાર્જ ઓફ કોન્ટ્રાક્ટ. ડિસ્ચાર્જ ઓફ કોન્ટ્રાક્ટ આ શબ્દનો શબ્દશઃ અર્થ આપણને કરારમાંથી મુક્તિ એટલે ફ્રીડમ ફ્રોમ કોન્ટ્રાક્ટ એવું લઈ શકાય છે, પણ ફ્રીડમ ફ્રોમ કોન્ટ્રાક્ટ અને કરારમાંથી મુક્તિ એને સમજવાનું કેવી રીતે છે? ફ્રીડમ ફ્રોમ કોન્ટ્રાક્ટ મીન્સ ફ્રીડમ ફ્રોમ પરફોર્મિંગ ધ રિસ્પોન્સિબિલિટી ટુ દેટ કોન્ટ્રાક્ટ. જે પણ કંઈક કરારમાં આપણે કરારના પક્ષકાર બનીને જવાબદારી સ્વીકારી છે તે જવાબદારીના પાલનમાંથી મુક્તિ એટલે કરારમાંથી મુક્તિ એટલે કે ડિસ્ચાર્જ ઓફ કોન્ટ્રાક્ટ. ડિસ્ચાર્જ ઓફ કોન્ટ્રાક્ટ આપણે જો ખાસ જોવા જઈએ ને તો એના બે પરિણામ છે. બે પક્ષકાર જ્યારે એકબીજાની સાથે કરાર કરે અને કરાર કર્યા પછી કંઈક વ્યાજબી કારણવશ તેમને એ કરારમાંથી મુક્ત થઈ જવું છે તો પછી કંઈક કારણ તો આપવું જ પડે ને. આપણે ભણીએ છીએ વિદ્યાર્થી મિત્રો વેપારી કાયદો. વેપારી કાયદો એ ધંધાકીય પ્રવૃત્તિ માટે એકબીજાની સાથે જોડાયેલા લોકોના માટે જે નિયમો છે તેને આપણે વેપારી કાયદો કહીએ છીએ. પરંતુ સર્વસામાન્ય જીવનમાં પણ, સર્વસામાન્ય જિંદગીમાં પણ જો કોઈ પણ પતિ પત્નીને પણ એકબીજાથી જુદા થઈ જવું હોય અથવા એકબીજાના પ્રત્યેથી જે પણ કંઈક જવાબદારીઓ છે તેમાંથી મુક્તિ પ્રાપ્ત કરી લેવી હોય તો પણ તેમને કોર્ટમાં જવું પડે છે. અને કોર્ટમાં જઈને કોર્ટ એમને કહેતો નથી કે કંઈ વાંધો નથી, નાઉ યુ મે નોટ કન્ટિન્યુ એઝ હસબન્ડ એન્ડ વાઇફ. કોર્ટને વ્યાજબી કારણ આપવું પડે છે. એવી જ રીતે કરારના બે પક્ષકાર જ્યારે એકબીજાની સાથે સમજૂતી કરીને એટલે કે દરખાસ્ત અને તેનો સ્વીકાર કરીને જોડાઈ જતા હોય ત્યારબાદ તેઓ તે કરારમાંથી જો મુક્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવતા હોય તો પછી તેમને અમુક ચોક્કસ વ્યાજબી કારણ આપવું જ પડશે. અથવા કરારના કાયદામાં એવી અમુક સ્પષ્ટતાઓ છે જેના આધારે આપણે કહી શકીએ કે પક્ષકારો જે તે કરારમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. એકવાર જો કરારમાંથી મુક્તિ પ્રાપ્ત કરી લે તો એનું પરિણામ એવો હોય છે કે તે પક્ષકારને પછી જે તે કરારની જવાબદારીના પાલન માટે આપણે ફરજ ના પાડી શકીએ. તેની સાથે જ એ પક્ષકાર ઉપર જે તે કરારમાંથી તેને મુક્તિ મળી ગઈ છે તેના માટે દાવો કરી ના શકાય. આ બે મહત્ત્વપૂર્ણ બાબતો છે. આપણે સ્ક્રીન ઉપર જોઈશું મિત્રો કે ડિસ્ચાર્જ ઓફ કોન્ટ્રાક્ટ એટલે કે કરારમાંથી મુક્તિ. કરારમાંથી મુક્તિ જો પ્રાપ્ત કરવી હોય ને તો બ્રોડલી એ 6 પ્રકારે આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. સૌથી પહેલું છે કરારમાંથી મુક્તિ કરારનું પાલન કરીને કરારમાંથી મુક્તિ. આપણે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છે બાય પરફોર્મન્સ. બાય પરફોર્મન્સ એટલે જે તે પક્ષકારો જે તે કરારનું પાલન કરશે. પછી બીજું છે બાય મ્યુચ્યુઅલ કન્સેન્ટ. બાય મ્યુચ્યુઅલ કન્સેન્ટનું મતલબ થાય છે પરસ્પર સમજૂતી દ્વારા કરારમાંથી મુક્તિ. ત્રીજો છે બાય ઇમ્પોસિબિલિટી ઓફ પરફોર્મન્સ. ઇમ્પોસિબિલિટી ઓફ પરફોર્મન્સ એટલે કરાર પાલનની અશક્યતાના કારણે કરારમાંથી મુક્તિ. પછી બાય બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ. બ્રીચ BREACH. બ્રીચ એટલે ભંગ કરવું, તોડી નાખવું, કાપી નાખવું અથવા જે તે જવાબદારી હોય તેનું પાલન નહીં કરવું. એટલે બાય બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ એટલે કરાર ભંગ દ્વારા કરારમાંથી મુક્તિ. પછી બાય ઓપરેશન ઓફ લો. કાનૂની કાર્યવાહીથી કરારમાંથી મુક્તિ. અને છેલ્લું છે બાય લેપ્સ ઓફ ટાઈમ. જે તે સમય માટે અમુક ચોક્કસ સમય માટે કરાર થયો હોય તો એ સમય પસાર થઈ ગયા પછી પક્ષકારો જે તે કરારમાંથી મુક્ત થઈ જતા હોય છે. હવે આ સમજવા માટે આપણે સૌથી પહેલાં સમજીશું
કે ડિસ્ચાર્જ ઓફ કોન્ટ્રાક્ટ બાય પરફોર્મન્સ. કરારના બે પક્ષકાર જે કરાર કર્યો છે એકબીજાની સાથે, એ કરારમાંથી કરારનું પાલન કરીને કેવી રીતે મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. બહુ સ્પષ્ટ છે મિત્રો. એક પક્ષકારે બીજા પક્ષકારને ઓર્ડર આપ્યો કે મને આ દિવાળી આવે છે એટલે આજે મારા ઘરનો આ રૂમ છે, આ રૂમનો સાઇઝ આટલા ચોરસ મીટર છે અને એ રૂમને તમે મને અસ્તર લાપી સરસ કરીને પેઇન્ટિંગ કરી આપો. પેઇન્ટરે કહ્યું કે આ આટલો જે તમારો મોટો હોલ છે એ હોલ પેઇન્ટ કરવા માટે મારું કોટેશન છે 48,000 રૂપીસ, 48,000 રૂપિયા લઈશ. પણ 48,000 રૂપિયા ક્યારે લઈશ? જ્યારે એ 3 વાર એનું સ્ક્રેપિંગ કરે, અસ્તર કરે, લાપી કરે અને પછી બિલકુલ સંતોષ થાય ગ્રાહકને, જેને ઓર્ડર આપ્યો છે તેને સંતોષ થાય ત્યાં સુધીનું વ્યવસ્થિત કાર્ય તેને કરી આપે. એ જવાબદારી છે કોની? પહેલાં પેઇન્ટરની. એ પેઇન્ટર એ કાર્ય કરી આપે અને એ પેઇન્ટર જ્યારે એક સંપૂર્ણ કાર્ય કરી આપે, જેણે ઓર્ડર આપ્યો હતો, એ પક્ષકાર પોતાનો સંતોષ જાહેર કરે, ત્યારબાદ બંને પક્ષકારો એમણે 48,000 રૂપિયા ચૂકવી દીધા અવેજ તરીકે અને એમણે અવેજ તરીકે જે પણ કંઈક કાર્યપાલન કરવા અંગેની રજૂઆત કરી હતી તે કાર્યપાલન કર્યું, એટલે પોતાના વચનનું પાલન કર્યું. આને કહેવાય બેવ પક્ષકાર પોતપોતાની જવાબદારીનું સમગ્ર પાલન કરીને જે તે કરારમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે અને કરતા હોય છે. આને કહેવાય, આપણે સ્ક્રીન પર જોઈ રહ્યા છે, કરારનું પાલન કરીને કરારમાંથી મુક્તિ. મિત્રો, કરારનું પાલન કરીને કરારમાંથી મુક્તિ તો પ્રાપ્ત કેવી રીતે થાય આપણે જોઈ લીધું. હવે આપણે જોઈશું કે પક્ષકાર, બીજી સ્લાઇડ પર જોઈશું કે પરસ્પર સમજૂતી દ્વારા પક્ષકાર કેવી રીતે કરારમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. લેક્ચરના શરૂઆતમાં જ મેં તમને એક વાત કહી હતી કે પરસ્પર સમજૂતી આપણે જરા સમજી લઈએ. પરસ્પર સમજૂતી જ્યારે પક્ષકારો વચ્ચે હોય ત્યારે પરસ્પર સમજૂતી હોય એટલે બંને વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગ તો છે જ. અને આ પરસ્પર સમજૂતી દ્વારા પણ જો પક્ષકારોને જુદા થવું હોય, કરારમાંથી મુક્તિ પ્રાપ્ત કરવી હોય, તો તેના માટે પણ કાયદામાં સ્પષ્ટ 6 પ્રકારની જોગવાઈઓ છે. એમાંથી સૌથી પહેલું છે નોવેશન, એટલે કે કરારનું નૂતનીકરણ. ઓલ્ટરેશન એટલે જે પણ કંઈક કરારની શરતો છે તેમાં આપણે ફેરફાર લાવીને કરારમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકીએ છીએ. ત્રીજું છે રેસિશન, એટલે કે રદ્દીકરણ. રેમિશન એટલે આપણને મળવા પાત્ર હોય તેનાથી થોડું ઓછું પ્રાપ્ત કરીને પક્ષકારને કરારમાંથી મુક્ત કરવું. અકોર્ડ અને સેટિસ્ફેક્શન એટલે સંતોષ અને સમાધાન. અને છેલ્લું છે એક્સટેન્શન ઓફ વેવર અને એક્સટેન્શન ઓફ ટાઈમ. હું આ દરેક પોઈન્ટને એક એક તબક્કાવાર તમને સમજાવું છું. ત્યારે આપણે હવે નેક્સ્ટ સ્લાઇડ જોઈશું, ડિસ્ચાર્જ ઓફ કોન્ટ્રાક્ટ બાય મ્યુચ્યુઅલ કન્સેન્ટ. આના પહેલા સ્લાઇડમાં આપણે જોયું કે પરસ્પર સમજૂતી દ્વારા પક્ષકાર કેવી રીતે એકબીજાની સાથે કરેલો કરાર છે ને, કેવી રીતે એ કરારમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. એમાં સૌથી પહેલો તબક્કો છે, આપણે સ્ક્રીન પર જોઈ રહ્યા છીએ, નોવેશન. નોવેશનનું મતલબ થાય છે નૂતનીકરણ. કોઈ પણ બે પક્ષકાર એમની વચ્ચે ઉદ્ભવેલ જે કરાર છે ને તેનું નૂતનીકરણ કરી શકે છે. હવે નૂતનીકરણ કેવી રીતે કરી શકે એ સમજવા માટે સૌથી પહેલો પોઈન્ટ અહીંયા આપેલો છે, ઓલ્ડ પાર્ટી ન્યૂ કન્સિડરેશન, અને બીજો પોઈન્ટ આપેલો છે ઓલ્ડ કન્સિડરેશન ન્યૂ પાર્ટી. વિદ્યાર્થી મિત્રો, ઓલ્ડ પાર્ટી અને ન્યૂ કન્સિડરેશનને આપણે પહેલાં સમજી લઈએ. અમૃતભાઈ નામના એક પક્ષકારે બાબુભાઈ નામના બીજા પક્ષકાર સાથે કંઈક વ્યવહાર કર્યો, કરાર કર્યો, અને એમાં એ કરારમાંથી પરિણમતા સંબંધોના કારણે અમૃતભાઈને બાબુભાઈને ₹50,000 ચૂકવવાના હતા. તો અમૃતભાઈની હવે જવાબદારી કેટલી છે? ₹50,000. પરંતુ એ જ અમૃતભાઈ અને બાબુભાઈ વચ્ચે બીજો એક કરાર થયો, જેના ફળ સ્વરૂપ હવે બાબુભાઈને અમૃતભાઈને ₹2,00,000 ચૂકવવાના થાય છે. તો એ બંને એકબીજાની વચ્ચે પરસ્પર સમજૂતી કરી કે હવે અમૃતભાઈ બાબુભાઈને જે ₹50,000 આપવાના હતા તે આપશે નહીં,
તેના બદલામાં બાબુભાઈ માત્ર એમને 2 લાખની જગ્યા 1.5 લાખ રૂપિયા ચૂકવશે. જ્યારે પરસ્પર સમજૂતીથી બે પક્ષકારો વચ્ચે 2 જુદા જુદા કરાર થાય છે, ત્યારે પહેલા કરારના જવાબદારીમાંથી એ પક્ષકારો પરસ્પર સમજૂતીથી મુક્તિ પ્રાપ્ત કરી લે છે. એટલે જૂનો કરાર, નવો અવેજ, નૂતનીકરણ. અને આ ખાસ વાત એક ધ્યાનમાં રાખવાની મિત્રો, કે કરારનું નૂતનીકરણ કરવાનું હોય ત્યારે નવા અવેજની જરૂરિયાત હોતી નથી. ઓલરેડી પક્ષકારો વચ્ચે કરાર તો ઉદ્ભવેલો જ છે. પક્ષકારો વચ્ચે કરાર ઉદ્ભવેલો છે એટલે તેમની વચ્ચે જે પણ કરારના કાયદાના દ્રષ્ટિએ આવશ્યકતાઓની જરૂરિયાત છે તે આવશ્યકતાઓનું પાલન તો થયેલું જ છે. હવે સમજીએ કે નવા કોઈ પક્ષકાર અને પછી જૂના અવેજની સાથે એ લોકો કેવી રીતે કરારનું નૂતનીકરણ કરી શકે છે. જો કરારના 2 પક્ષકાર છે, અ અને બ, અમૃતભાઈ અને બાબુભાઈ. હવે આ અમૃતભાઈ અને બાબુભાઈનો પહેલું જ ઉદાહરણ આપણે લઈએ કે અમૃતભાઈ અને બાબુભાઈને ₹50,000 ચૂકવવાના છે. તો અમૃતભાઈને અમેરિકા ખાતે જવાનું છે. તો પરસ્પર સમજૂતીથી બાબુભાઈને પૂછીને તેમની સંમતિ લઈને અમૃતભાઈ એવી રજૂઆત કરે છે કે હું અમેરિકા ખાતે હવે જતો રહેવાનું છું, પણ મારા જે ₹50,000 છે એ તમને હવે મારા વતીથી ચેતનભાઈ ચૂકવશે, ચાલશે? તો આવી રીતની સંમતિ આપ્યા પછી બાબુભાઈ પહેલાં ₹50,000 માટે અમૃતભાઈ પર દાવો નથી કરી શકવાના. નાઉ હી હેઝ ટુ લુક ટુવર્ડ્સ ચેતનભાઈ ફોર રિકવરી ઓફ ધોઝ ₹50,000. સમજા વિદ્યાર્થી મિત્રો? એને કહેવાય કે જે કરાર અમૃતભાઈ અને બાબુભાઈ વચ્ચે હતો, ઓલરેડી અસ્તિત્વમાં હતો, એ કરારમાં એક ત્રાહિત પક્ષકારને એમણે એડ કર્યો, એડિશન થયો, અને આ જે ત્રાહિત પક્ષકાર એમાં અંદર આવી ગયો તેને કહેવાય, આપણે સ્ક્રીન પર જોઈએ, ઓલ્ડ કન્સિડરેશન ન્યૂ પાર્ટી નોવેશન. બીજો પોઈન્ટ છે બેટા, જોઈ લો. નોવેશન 2 પ્રકારે થાય છે. એક છે ઓલ્ડ પાર્ટી ન્યૂ કન્સિડરેશન નોવેશન, અને બીજો છે ઓલ્ડ કન્સિડરેશન ન્યૂ પાર્ટી નોવેશન. એટલે આજે ચેતનભાઈ નામની જે પાર્ટી છે ને, એ પાર્ટી હવે અત્યારે એમાં એડ કરવામાં આવી અને તેનાથી એ કરારનું નૂતનીકરણ થઈ ગયું. આપણે ફરી જોઈ લઈએ કે પરસ્પર સમજૂતી દ્વારા કેટલા પ્રકારે પક્ષકાર કરારમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. સૌથી પહેલાં તો આપણે ડિટેલમાં જોઈ લીધું નોવેશન, એટલે કે કરારનું નૂતનીકરણ. પછી બીજો છે ઓલ્ટરેશન. ઓલ્ટરેશનનો મતલબ થાય છે ફેરફાર. કરારની શરતોમાં પક્ષકારો મ્યુચ્યુઅલ કન્સેન્ટથી, પરસ્પર સમજૂતીથી કંઈક ફેરફાર કરે તો એ ફેરફારો માટે, એ ફેરફાર થઈ ગયા પછી અગાઉથી અસ્તિત્વમાં હતી તે જે પણ કંઈક શરતો હોય તે લાગુ પડશે નહીં. હવે ધારો કે એક બેંક અને તેમના બેંકના કસ્ટમર વચ્ચે કરાર છે, દેવા અંગેનો કરાર છે, અને બેંકે પછી એક પોલિસી નવી નક્કી કરી અને તેમના રૂલ્સ અને રેગ્યુલેશનમાં એમણે એવું કહ્યું. આપણે અત્યારે સમજી લઈએ વિદ્યાર્થી મિત્રો, સ્લાઇડની અત્યારે આપણને સ્લાઇડ પર જોઈ લીધા છે પોઈન્ટ, એટલે એની જરૂરિયાત નથી. ઓલ્ટરેશન, પક્ષકાર વચ્ચે જ્યારે કરારમાં ફેરફાર કરવામાં આવે ત્યારે ફેરફારના ફળ સ્વરૂપ પક્ષકાર કેવી રીતે કરારમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. હવે જ્યારે કરારની શરતોમાં ફેરફાર થાય ત્યારે અગાઉથી જે અસ્તિત્વમાં હોય છે એ શરતોનું પાલન કરવાની એને ફરજ પાડી શકાય નહીં. બેંકે કહ્યું કે 15% વ્યાજથી તમે આ રકમ અમને ચૂકવશો, પરંતુ પછી પરસ્પર સમજૂતીથી પોલિસીના બદલના કારણે અથવા કંઈક કારણસર હવે 15% વ્યાજ નહીં પરંતુ માત્ર 11% વ્યાજે એ પૈસા ચૂકવવાના રહેશે. એટલે 15% વ્યાજ ચૂકવવાની જવાબદારીમાંથી પરસ્પર સમજૂતીના કારણે એ પક્ષકારને હવે મુક્તિ મળી ગઈ છે. ખ્યાલ આવ્યો? પછી ત્રીજો પોઈન્ટ હતો આપણો રેસિશન. રેસિશનનો મતલબ થાય છે રદ્દીકરણ. જ્યારે પક્ષકાર પરસ્પર સમજૂતીથી કોઈ પણ અમુક શરતોને રદ ઠરાવે અથવા કોઈ પણ અમુક શરતોને જે તે કરારમાંથી બાદ કરી દે, ત્યારબાદ એ બાદ કરેલી શરતો માટે કોઈ પણ એકબીજાના ઉપર દાવો કરવાનો અધિકાર રાખતા નથી. ત્યારબાદનો પોઈન્ટ હતો રેમિશન. રેમિશન, આ જે શબ્દ છે ને બેટા, એ લગભગ આપણે ટેક્સેશનમાં તો તમે ચોક્કસ એ શબ્દનો સાંભળ્યો છે. રેમિશન મીન્સ ટુ રેમિટ, એટલે ટુ એક્સેપ્ટ સમથિંગ લેસ દેન વોટ યુ ઓટ ટુ રિસીવ. આપણને મળવાપાત્ર હોય ને તેનાથી થોડું ઓછું પ્રાપ્ત કરીને આપણે સમાધાન, આમ સંતોષ માનીએ, તેને કહેવાય
રેમિશન. અને યુઝ્યુઅલી ટેક્સેશન પર્પઝીસમાં જ્યારે કોઈ પણ એક સંસ્થા એવી હોય, ધારો કે એક સહકારી સંસ્થા મહિલાઓને રોજગાર પૂરું પાડનાર હોય અથવા ખૂબ સામાજિક રીતે મદદરૂપ થઈ શકે તેવું કાર્યથી જોડાયેલી હોય, તો સરકારશ્રી કહે છે કે નોર્મલ માણસ એક્સ અમાઉન્ટ કમાવે તો તેને આટલું ટેક્સ ભરવાનો રહેશે, પણ તમે આ સામાજિક રેફરન્સનો, સામાજિક ઉત્થાનનું આ કાર્ય કરી રહ્યા છો એટલે તમે એક્સ અમાઉન્ટ કમાવો તો તમને ટેક્સમાં આટલું બાદ આપવામાં આવશે, આટલો તમારે ભરવાનો આવશે નહીં. તેને કહેવાય રેમિશન. એટલે આપણને મળવાપાત્ર હોય તેનાથી થોડું ઓછું પ્રાપ્ત કરવાનો અને પછી સમાધાન અને સંતોષ જાહેર કરી દેવાનો, તેને કહેવાય રેમિશન. રેમિશનમાં એક વ્યક્તિને ધારો કે કોઈની પાસેથી 5 લાખ રૂપિયા લેવાના છે. એ વ્યક્તિ એમની પાસે જાય છે અને કહે છે કે મને મારા 5 લાખ રૂપિયા ક્યારે આપો છો? ત્યારે સામેનો પક્ષકાર કહે છે કે ભાઈ હવે મને માફ કરજો, આ 5 લાખ રૂપિયા હું તમારા નથી આપી શકવાનો અને મારી એવી પરિસ્થિતિ જ નથી કે હું આ તમારા પૈસા ચૂકવી શકું, પરંતુ મારી પાસે આ 3.5 થી 4.25 લાખ રૂપિયાના દાગીના છે એ હું તમને આપી શકું છું. ત્યારે સામેના પક્ષકારને એમ થાય છે કે આ વ્યક્તિ તો કદાચ નાદારી પણ જાહેર કરી દે અને એને ખાતરીલાયક રીતે ખબર પડે છે કે એ તો દગાબાજ પણ છે, એટલે એ વિચાર કરે છે કંઈ વાંધો નહીં, મારા 5 લાખ રૂપિયા વસૂલ કરવા માટે હું આ વસ્તુ લઈ લઉં. એકચ્યુઅલી એને વસૂલ કેટલા કરવાના હતા? 5 લાખ રૂપીસ, 5 લાખ રૂપિયા. પણ તેની સામે એણે શું કર્યું? 5 લાખ રૂપિયાથી થોડી ઓછી એવી રકમ પ્રાપ્ત કરી લીધી. હી એક્સેપ્ટેડ ઇટ. એટલે એને મળવાપાત્ર હોય તેનાથી થોડું ઓછું પ્રાપ્ત કરીને એણે પછી સમાધાન કરી લીધું. અને હવે આના પછી આવો જે પણ એને મળવાપાત્ર હોય તેનાથી થોડું ઓછું પ્રાપ્ત કરીને એણે શું કર્યું? એના ઉપર જે તે રકમ વસૂલી કરવા માટેનો દાવો કરવાનો એનો જે અધિકાર હતો તે ત્યજી દીધો. ખ્યાલ આવ્યો? જ્યારે કોઈ પણ પક્ષકાર એને મળવાપાત્ર હોય તેનાથી ઓછું પ્રાપ્ત કરીને સંતોષ જાહેર કરી દે છે અને તેના માટે બીજા પક્ષકાર સાથે કોમ્પ્રોમાઇઝ કરી લે છે, સમાધાન કરી લે છે, ત્યારબાદ એ પક્ષકારને એવો કોઈ અધિકાર રહેતો નથી કે તે પછીથી ફરીથી સામેના એ જ પક્ષકાર ઉપર એટલી રકમ વસૂલી માટે દાવો કરી શકે છે, કારણ કે પછી એ અધિકાર એ ગુમાવી બેસે છે. ખ્યાલ આવ્યો? ત્યારબાદનો બીજો પોઈન્ટ હતો આપણો વેવર. અકોર્ડને સેટિસ્ફેક્શન પછી વેવર, WAIVER. વેવરનું મતલબ થાય છે એબેન્ડનમેન્ટ ઓફ રાઇટ, એટલે કે ત્યજી દેવું. જ્યારે કોઈ પક્ષકાર પોતાનો અધિકાર ત્યજી દે છે ત્યારે સામેના પક્ષકારને પણ એની જવાબદારીનું પાલન કરવાનો, તેને દાવો કરવાનો અધિકાર હોતો નથી. હવે ધારો કે એક પક્ષકારે બીજા પક્ષકારને ઓર્ડર આપ્યો કે તમે મારો આ બર્થડે છે અને મારા બર્થડેમાં મને અનાથાશ્રમના બાળકોને ફ્રેશ એપલ જ્યુસ પીવડાવો છે, એટલે 1000 એપલ જ્યુસ કપ તમે તૈયાર રાખો. હવે આ જેને એપલ જ્યુસ તૈયાર કરી રાખવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો એણે તૈયાર જ નથી રાખ્યા. તો એ પક્ષકાર સામેના પક્ષકાર ઉપર દાવો કેવી રીતે કરી શકે કે તમે તો ઘરે લેવા જ ના આવ્યા ડિલિવરી માલની, તમે આવ્યા હોત તો પછી ફ્રેશ એપલ જ્યુસ મેં તમને કાઢીને આપી દીધો હોત. પછી આ કહે છે કે તમે તૈયાર જ નથી